નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? ચાલો આપણે હવે આપણો અભ્યાસ છે એ આગળ વધારીશું. ધોરણ 9 સામાજિક વિજ્ઞાન, એમાં આપણે આજે પાઠ 4 ભારતની રાષ્ટ્રીય ચળવળો એના વિશે માહિતી છે એ આ પાઠમાં મેળવીશું. અગાઉ તમે 8મા ધોરણમાં થોડી ઘણી માહિતી છે આપણે રાષ્ટ્રીય ચળવળોની મેળવી જ છે, બરાબર? ભારતના વસવાટ દરમિયાન બ્રિટિશરો છે એ ભારતની રાજકીય પરિસ્થિતિથી પરિચિત થયા કે ભારતની રાજકીય પરિસ્થિતિ શું છે. એ સમય જે હતો ત્યારે ભારતમાં રાજકીય ખટપટો અને આપણી આંતરિક નબળાઈઓ છે એનો લાભ છે એ અંગ્રેજોએ ઉઠાવ્યો અને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ઈસવીસન 1757માં બંગાળામાં પગ પેસારો છે કર્યો. એ આપણે અગાઉ ભણી ગયા. જુઓ, 1757માં અંગ્રેજ સત્તાનો પાયો નખાણો અને 100 જ વર્ષના ટૂંકા ગાળામાં એટલે કે 1857ના સંગ્રામ સુધીમાં તો આ 100 વર્ષના અંગ્રેજોના આ શાસનકાળ દરમિયાન આખા ભારત ઉપર કંપનીએ પોતાનું આધિપત્ય છે જમાવી દીધું. હવે એ લોકોએ જે અહીંયા સત્તા જમાવી, જે આધિપત્ય જમાવ્યો, એ આધિપત્ય છે જળવાઈ રહે અને એ માટે દેશમાં વહીવટી માળખાનો ધીરે ધીરે અંગ્રેજોએ વિકાસ કર્યો. અંગ્રેજોએ જે વહીવટી માળખું છે એ જે સ્થાપ્યું ને, એમાં એમણે દેશમાં એક સમાન કાયદો, સમાન વહીવટ અને બ્રિટિશ પ્રણાલિકા અનુસારનું આખું ન્યાયતંત્ર છે એ અમલમાં આવ્યું. હા, એક વસ્તુ છે કે જે ન્યાયતંત્ર અહીંયા અમલમાં મૂક્યું અને જે વહીવટી વ્યવસ્થા કરી, એમાં ખાસ એ બાબતે ધ્યાનમાં રાખવામાં આવી હતી કે ઇંગ્લેન્ડને વધુ ને વધુ લાભ થાય. અંગ્રેજોએ કેવી નીતિ અપનાવી હતી ખબર છે? કે ભારતનું જે થવું એ થાય, ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવી અને ભારતનું સૌથી વધુ આર્થિક શોષણ છે એ અંગ્રેજોએ કર્યું. હમણાં જ મેં તમને વાત કરી ને કે 1857માં ભારતમાં વિપ્લવ થયો, સંગ્રામ થયો. આ આપણો પહેલો સ્વાતંત્ર્ય સંગ્રામ હતો અને એ સ્વાતંત્ર્ય સંગ્રામ શું કામ થયો? તો કે અંગ્રેજોએ જે વ્યવસ્થા ઊભી કરી હતી એ વ્યવસ્થા સામે ભારતીયોને રાજકીય અસંતોષ હતો, આપણું આર્થિક શોષણ, સામાજિક અને ધાર્મિક પરિબળો, આ ઉપરાંત લશ્કરી પરિબળ તેમજ તાત્કાલિક પરિબળ. બરાબર છે? એ તમે 8મા ધોરણમાં ભણી જ ગયા છો કે તાત્કાલિક પરિબળ શું હતું? તો કે એનફિલ્ડ રાઇફલ જે હતી અને એમાં જે કારતૂસ વપરાતી હતી, એ કારતૂસ છે એ આ જે વિપ્લવ હતો, આ જે સંગ્રામ હતો એનું તાત્કાલિક કારણ છે હતું. અને એ જે એનફિલ્ડ રાઇફલને લશ્કરમાં દાખલ કરવામાં આવી એનો આખા ભારતમાં વિરોધ થયો. આ વિપ્લવ થયો, આ સંગ્રામ થયો અને એ સંગ્રામનો પહેલો જ શહીદ હતો મંગલ પાંડે. આ સંગ્રામમાં નાના સાહેબ, તાત્યા ટોપે, રાજા કુંવરસિંહ, રાણી લક્ષ્મીબાઈ, બહાદુર શાહ ઝફર, આ બધા સંગ્રામકારીઓ છે એમણે આમાં ભાગ લીધો હતો. 1857નો આ જે સંગ્રામ થયો ને, એના જે પરિણામો આવ્યા અને જે પાછળથી અસર ઊભી થઈ, એમાંની એક અસર એ પણ હતી કે ભારતમાં કંપની શાસન છે, ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું જે શાસન હતું એનો અંત આવ્યો અને સીધું તાજનું શાસન એટલે કે બ્રિટિશ તાજના શાસનની શરૂઆત, રાણી વિક્ટોરિયાનો ઢંઢેરો બહાર પડ્યો અને તાજનું શાસન છે એની શરૂઆત થઈ.
વહીવટી, લશ્કરી, સામાજિક, ધાર્મિક નીતિ છે એમાં બદલાવ છે એ કરી. કેમ કે એ લોકોને હવે ખબર પડી ગઈ કે ભારતમાં જો ટકવું હશે તો ભારતની સામાજિક અને ધાર્મિક નીતિઓ છે એમાં બહુ દખલગીરી કરવી નહીં, નહીંતર ભારત છોડીને જવું પડે એવી પરિસ્થિતિ છે અંગ્રેજોની થઈ ગઈ હતી. એટલે આ બધા એના પરિણામો હતા. 1857 વિપ્લવ થયો, પણ એ વિપ્લવમાં આપણે હારી ગયા. આ વિપ્લવ છે નિષ્ફળ ગયો. અંગ્રેજો છે એની સામે આપણે ટકી શક્યા નહીં, અને એના પાછળ ઘણા કારણો છે જવાબદાર હતા. અને એક કારણ હતું કે આ વિપ્લવ છે જે તારીખે શરૂ થવાનો હતા એના કરતાં વહેલો શરૂ થઈ ગયો, એટલે અંગ્રેજોને તૈયારી કરવાનો મોકો મળી ગયો. બીજું, કેન્દ્રીય નેતાગીરી છે એની ઉણપ હતી આપણામાં. આપણી પાસે સાધનો છે એ પણ અપૂરતા અને પછાત હતા. અને ખાસ જે સંગ્રામકારીઓ હતા એ લોકોમાં રાષ્ટ્રીય ભાવના કરતા એ લોકોએ પોતાના અંગત સ્વાર્થને પ્રાધાન્ય આપ્યો. ત્યાર પછી હતું યોગ્ય અને સંગઠિત નેતૃત્વ છે એનો પણ અભાવ છે એ આ સંગ્રામમાં હતો. અને આ બધા કારણોને લીધે આપણે આ સંગ્રામ છે એમાં નિષ્ફળ ગયા, જે તમે 8મા ધોરણમાં ભણી જ ગયા છો, બરાબર ને? હવે જોઈએ બહિષ્કાર અને સ્વદેશી ચળવળ. ભારતની રાષ્ટ્રીય ચળવળોમાં આ એક બહુ મહત્વનો બનાવ હતો. 1905માં બંગભંગનું આંદોલન શરૂ થયું, અને એની સાથે સાથે બહિષ્કાર અને સ્વદેશી ચળવળની પણ શરૂઆત થઈ. અંગ્રેજોએ ભારતમાં કૂટનીતિ અપનાવી હતી. કેવી? તો કે ભાગલા પાડો અને રાજ કરો, ડિવાઇડ એન્ડ રૂલ. બહિષ્કાર અને સ્વદેશી ચળવળને આ જે એની નીતિ હતી એને કારણે વેગ છે મળ્યો. બંગાળાના જે ભાગલા પડ્યા ને 1905માં, એમાં બ્રિટિશ શાસન જે હતું એ સમયે બંગાળા છે ને એ આખા ભારતનો સૌથી મોટો પ્રાંત હતો. આપણું આજનું બંગાળ, બિહાર અને ઓડિશા છે ને એ બધું ભેગું થાય ને ત્યારે એક મોટું બંગાળા રાજ્ય છે એ ત્યારે ત્યાં હતું. અને ભારતના બીજા પ્રદેશો કરતાં બંગાળા છે ને એ રાષ્ટ્રીય ચેતનાનું કેન્દ્ર બિંદુ હતું. જે રાષ્ટ્રીય ચળવળો શરૂ થતી એનું એ સેન્ટર પોઈન્ટ હતું. રાષ્ટ્રીય ચળવળોનો વેગ અને વિચાર બંગાળામાંથી જ મળતો હતો. અને વળી પાછું થયું કે 1857નો જે સંગ્રામ હતો એમાં હિન્દુ અને મુસ્લિમો બધા એક થઈ ગયા અને અંગ્રેજો સામે લડ્યા. એટલે અંગ્રેજોને હવે ખબર પડી ગઈ કે જો ભારતમાં રાજ કરવું હોય તો આ બે કોમ વચ્ચે ભાગલા પાડો અને રાજ કરો એની નીતિ છે એ અપનાવી અને કોમવાદને ઉત્તેજન આપવા માટે જ આટલા મોટા બંગાળા પ્રાંત છે એના ભાગલા પાડવામાં આવ્યા. વાઇસરોય કર્ઝન હતો, એણે એવું માનું બતાવ્યું કે આટલો મોટો બંગાળા પ્રાંત છે એને વહીવટી કાર્યક્ષમતા લાવવા માટે એને બે ભાગમાં વેચી નાખ્યું બંગાળાને, પૂર્વ બંગાળા અને પશ્ચિમ બંગાળા. પણ જેવા કર્ઝને 1905માં બંગાળાના ભાગલા પાડ્યા 16 ઓક્ટોબર 1905, ત્યારે આ બંગાળાના પ્રાંત જે છે એના ભાગલાનો અમલ કરાયો. એટલે આખા દેશમાં આ ભાગલાનો ઉગ્ર વિરોધ છે એ શરૂ થઈ ગયો. 16 ઓક્ટોબર 1905નો દિવસ છે એ આખા બંગાળ પ્રાંતમાં રાષ્ટ્રીય શોક દિન તરીકે મનાવાયો. એ દિવસે તમામ વિદેશી માલના બહિષ્કારનું આંદોલન અને સ્વદેશી માલના ઉપયોગને ઉત્તેજન આપવાનું એલાન છે થયું. જો આમાં ખાલી બંગાળાની પ્રજા જ નહીં, પરંતુ ભારતના અન્ય લોકો છે એ પણ માનવા લાગ્યા કે હિન્દમાં રાષ્ટ્રવાદનો જુવાળ જે જોરશોરથી શરૂ થયો છે
એને રોકવા માટે જ આ ભાગલા છે પાડવામાં આવ્યા છે. એ દિવસે આખા બંગાળામાં હિન્દુ મુસ્લિમોએ એકબીજાને હાથે રાખડી બાંધી અને સંગઠન શક્તિના દર્શન છે કરાવ્યા. બધાએ એકતા દિવસ છે મનાવ્યો. આ આંદોલનના મહત્વના 3 લક્ષણ હતા. આ આંદોલન જે ચાલતું હતું ને એમાં 3 રીતે આંદોલન છે ચલાવાયું. એક તો સ્વદેશી વસ્તુ અપનાવવી, બીજું વિદેશી માલનો બહિષ્કાર કરવો અને ત્રીજું રાષ્ટ્રીય શિક્ષણ અપનાવવું. સ્વદેશી આંદોલન થયું અને કારણે ભારતને ખૂબ લાભ થયો અને વિદેશી માલનો બહિષ્કાર કર્યો એટલે સ્વાભાવિક છે કે ઇંગ્લેન્ડના વેપારને બહુ મોટો ફટકો પડ્યો આનાથી. માન્ચેસ્ટરથી કાપડ આવતું હતું. હવે આપણે તો વિદેશી માલનો બહિષ્કાર કર્યો, મંગાવવાનું બંધ કર્યું. એટલે જેવું કાપડ મંગાવવાનું બંધ કર્યું એટલે આવક બંધ થઈ ગઈ ત્યાંથી. ઇંગ્લેન્ડથી આવતી ખાંડ, બૂટ, સિગારેટ, તમાકુ આ બધાની આયાતો છે એ ઘટી ગઈ. માંગ ઘટી ગઈ ભારતમાં બધી. અને ભારતમાં જ બનેલા કાપડ છે એનું વેચાણ છે વધ્યું. સ્વદેશી માલ બનાવવાના કારખાના છે શરૂ થઈ ગયા. બંગાળા ઉપરાંત હિન્દના અન્ય જે પ્રાંતો હતા, પંજાબ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, મુંબઈ, મદ્રાસ, આ બધી જગ્યાએ પણ આ લડત છે એના પ્રત્યાઘાતો છે પડ્યા. ગુજરાતમાં પણ સ્વદેશીની લડતનો પડઘો પડ્યો અને આનો પડઘો છે બ્રિટિશ પાર્લામેન્ટમાં જબરદસ્ત પડ્યો અને પાર્લામેન્ટે પુનઃ વિચારણા કરી અને 6 વર્ષ બાદ 1911માં બંગાળાના ભાગલા છે રદ કરવા પડ્યા. કેમ કે અંગ્રેજોને વેપારમાં ખોટ પોસાય એમ જ નથી. 1905માં ભાગલા છે પાડ્યા અને 1911માં ભાગલા રદ કર્યા અને હિન્દવાસીઓનો આ એક યાદગાર વિજય હતો. આપણી સંગઠન શક્તિનો આ વિજય હતો. અંગ્રેજ શાસન વિરુદ્ધ જાગૃત થયેલી નવી ચેતનાનો આ નોંધપાત્ર છે વિજય હતો. આ જે બંગાળના ભાગલા પડ્યા એ જ અરસા દરમિયાન ભારતમાં મુસ્લિમ લીગ છે એની સ્થાપના થઈ 1906માં. અગાઉ મેં તમને કહ્યું કે અંગ્રેજોએ કઈ નીતિ અપનાવી તો કે ભાગલા પાડો અને રાજ કરો. અને આ નીતિ દ્વારા એમણે હિન્દુ અને મુસ્લિમો વચ્ચે વૈમનસ્ય ઊભું કરવા માંગતા હતા. એ સમયે વાઇસરોય મિન્ટો હતો અને હિન્દી વજીર મોર્લે હતો. આ બેયે મળી અને હિન્દનો જે રાષ્ટ્રવાદ કે જે કહેવાય ને કે ટોચ ઉપર હતો એને કચડી નાખવાની એક યોજના છે બંને કરી. રાષ્ટ્રીય લડતની તાકાત છે વધી ગઈ ને ત્યારે અંગ્રેજોએ ઉપલા વર્ગના જે મુસ્લિમો હતા ને એની તરફેણ કરવાની શરૂઆત કરી દીધી. જો મુસ્લિમોના મગજમાં આ વસ્તુ હતી પણ નહીં. એ ઉપલા વર્ગના જે મુસ્લિમો હતા એ લોકોને અલગ મતાધિકાર અને અલગ મતદાર મંડળની માગણી કરવા માટે એક મુસ્લિમ સંગઠનની રચના કરવા મુસ્લિમોના એક જૂથને સમજાવવામાં આ અંગ્રેજો છે એ સફળ થયા. એ જે મુસ્લિમ સંગઠન જે હતું એ જે જૂથ હતું એ લોકોના મગજમાં આ કોમી બીજ રોપવામાં અંગ્રેજો છે સફળ થયા કે તમે હિન્દુઓ કરતાં અલગ કોમ છો અને તમને અલગ મતદાર મંડળ છે મળવું જોઈએ. અને પરિણામે મુસ્લિમ લીગની સ્થાપના છે ઈસવીસન 1906માં થઈ. આ સંસ્થા છે એની સ્થાપનામાં મુસ્લિમોના ધાર્મિક વડા આગા ખાન, ઢાકાના નવાબ સાલિમુલ્લાહ ખાન, વાઇસરોય મિન્ટો અને એના ખાનગી મંત્રી હતા ડનલોપ સ્મિથ. આ ચારેય બહુ મહત્વની ભૂમિકા છે ભજવી. એ સમયે હિન્દુ મુસ્લિમો બધા એક જ હતા. બધા એક થઈને આ રાષ્ટ્રીય ચળવળ ચલાવતા હતા. પણ મુસ્લિમ લીગની સ્થાપના કરી
અને મુસ્લિમો છે કોંગ્રેસના વાર્ષિક અધિવેશનમાં હાજર ન રહે ને એ માટે જે દિવસે કોંગ્રેસનું અધિવેશન હોય ને એ જ દિવસે મુસ્લિમ લીગનું પણ વાર્ષિક અધિવેશન છે ગોઠવવામાં આવતું. એટલે કોંગ્રેસના અધિવેશનમાં મુસ્લિમો હાજર જ ન રહી શકે. ટૂંકમાં આમ મુસ્લિમોને અલગ પ્રતિનિધિત્વની માગણી છે મુસ્લિમોની નહોતી, પણ આ અંગ્રેજોના મગજની નીપજ હતી. એ લોકોની આ ભાગલા પાડો અને રાજકરોની જે નીતિ હતી ને એની નીપજ હતી. આ મિન્ટોએ જ મુસ્લિમોને સહયોગી બનવાની નીતિની શરૂઆત કરી. અને એટલા માટે જ કેટલાક લેખકો છે ને એ મિન્ટોને મુસ્લિમ કોમવાદના પિતા છે એ કહે છે. એક ઇતિહાસકાર તો ત્યાં સુધી કહે છે કે પાકિસ્તાન છે ને એના સાચા સર્જક છે એ મોહમ્મદ અલી ઝીણા કે રહીમતુલ્લા નહીં પરંતુ મિન્ટો જ હતા. અને ત્યારથી જ હિન્દુ મુસ્લિમ સંઘર્ષ છે વધ્યો અને છેવટે હિન્દના ભાગલા છે એમાંય ફેરવાયો. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીંયા પૂરું કરીશું. બરાબર છે. હવે આગળનો અભ્યાસ છે એ આપણે આગળના વિડીયોમાં જોઈશું. તમને કેટલાક પ્રશ્નો છે હોમવર્કમાં આપું છું, એ હોમવર્કની તમારી નોટમાં લખી લેજો. બરાબર. વિડીયો વારંવાર જોજો, રિવિઝન કરજો, 6 માસિક પરીક્ષાની તૈયારી પણ કરજો. બરાબર. તમારું ધ્યાન રાખજો, તમારા પરિવારનું ધ્યાન રાખજો. આવજો.